5 વર્ષથી તો અહીંયા કોઈ વિકાસ નથી થયો। ना कोई रास्ता है, ना गटर लाइन है, इतना इतना पानी भर जाता है वहाँ। पानी भी खराब है, એટલું ગંદાય પાણી। 15 વર્ષથી ગયા આજ સુધીમાં એ લોકો રોડ બનાવ્યો નથી। आप જોઈ શકો છો વિકાસ છે કે જતો રહેલો છે। ભાઈ વોટ આપજો, એના પછી 5 સાલ એમનું મોડું જ નથી દેખાતું। નવસારી મહાનગરપાલિકાનો ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે નવસારી શહેરમાં એવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં આજે પણ મૂળભૂત સુવિધાઓ છે એ મૂળભૂત સુવિધાઓ પ્રજા સુધી પહોંચી નથી। એવા પણ વિસ્તારો છે કે જ્યાં જીવન સંઘર્ષ કરી રહ્યું છે અને આ પ્રકારની વસ્તી દશેરા ટીકરીની આ વસ્તી છે। ક્યાં જોઈ શકાય છે કે મૂળભૂત જે સુવિધાઓ છે, જે જીવન જે છે તે જીવન અહીં સંઘર્ષ કરી રહ્યું હોય તે પ્રકારનું અહીં દેખાઈ રહ્યું છે। અને આજે પણ આ રાજનીતિમાં જે ચાલી રહ્યું, અમીર લોકો વધુ અમીર બની રહ્યા છે અને ગરીબ વધુમાં વધુ ગરીબ બની રહ્યો છે। ત્યારે આ પ્રકારની જે સમાનતા છે, સમાનતા હોવી જોઈએ તેની જગ્યા પર આ બાજુ જોઈ શકાય છે કે ગરીબ એ જ સ્થિતિમાં છે જ્યારે અમીર આ દેશની અંદર વધુમાં વધુ અમીર થઈ રહ્યો છે। અને નવસારી શહેરમાં એવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં વૈભવી ચમકદમક છે, ત્યારે અહીં ચમકદમક તો જોવા મળતી નથી। ગરીબો અહીં જીવી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે, મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે। આ દશેરા ટીકરી રેલ કોલોનીની પાછળનો આ ભાગ છે। અહીં આ જોઈ શકાય છે કે જે માસીનું મકાન અહીં બની રહ્યું છે। આ જે ઘર બની રહ્યું છે, આ માસીનું તૂટેલું ફૂટેલું ઘર હતું। એક દાતાશ્રી આવ્યા અને દાતાશ્રીએ કહ્યું આ મકાન જોઈને કે આ માસીનું મકાન બનાવવું જોઈએ। દાતાશ્રીના સહયોગથી આ મકાન બની રહ્યું છે। ત્યારે નવસારી શહેરમાં આ જે ચૂંટણીનો માહોલ છે, સમાજમાં સમાનતા હોવી જોઈએ પણ અહીં કોઈ પણ પ્રકારની સમાનતા જોવામાં નથી આવતી અને ગરીબ વધુમાં વધુ ગરીબ બની રહ્યો છે। અને જે સત્તામાં બેઠેલા લોકો છે એ સત્તામાં બેઠેલા લોકો પૈસાવાળા બની રહ્યા છે પણ ગરીબ ત્યાંનો ત્યાં છે। આ જે લોકો છે આ લોકો ગરીબ વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે મૂળભૂત સુવિધાઓને લઈને। પાણીની સુવિધા હોય, ડ્રેનેજની સુવિધાઓ, રેલ આવે ત્યારે અહીં પાણીમાં આ આખો વિસ્તાર ગરકાવ થઈ જાય। આ જે લોકો છે લોકોને પણ પૂછીશું। આ આપણી જોડે આ સવિતા માસી છે જેનું મકાન તમને બતાવ્યું। આ મકાન સરકાર નથી બનાવતી પણ એક જે સજ્જન છે એ સજ્જન એમના પૈસાથી બનાવી આપી રહ્યા છે। માસી બતાવો, આ વર્ષોથી તૂટેલા ફૂટેલામાં રહેતા હતા, એકલા જ રહો છો, તો કોણ બનાવી આપે છે મકાન? ભાઈ કોઈ બનાવી આપતા છે, કોઈ ભાઈ બનાવી આપતા છે મને। ભાઈ તૂટેલું તૂટે સરકાર કોઈ નહીં જોવા આવેલો ભાઈ મને। કોઈ નથી જોવા આવ્યા, કોઈ જોવા નથી આવ્યું ભાઈ। તેવામાં જ પડી રહેલા ભાઈ અમે। તમારું જીવન કેવી રીતે ચાલે? હવે ચાલે દીકરા, શું કરવાનું? કોણ ખવડાવે? આ બધા ખવડાવે છે આજુબાજુવાળા। આ આજુબાજુવાળા જે એ પણ સામાન્ય સ્થિતિવાળા છે, ગરીબ જ છે, મજૂરી કરે છે, એ લોકો આ માસીને ખવડાવે। આ બેન પણ છે, રોજ શાકભાજી વેચવા માટે જાય। આ બેન અહીંયા તમે આવી વસ્તીમાં રહ્યો છો, એક તરફ મત માંગવા માટે આવે ત્યારે તમને લોભામણી જાહેરાતો કરીને વચન આપવામાં કે તમારું કામ થઈ જશે, હવે પછી તમારા દિવસો સારા આવશે, अच्छे दिन आएंगे, अच्छे दिन तो आया જ નથી। तो હવે ક્યારે આવશે अच्छे दिन? अच्छे दिन में से तो सब बुरा दिन ही चला जा रहा है। अच्छा दिन तो कोई आता ही नहीं है। जब भी आएगा तो अच्छा दिन आएगा, इधर पानी आएगा तो सब अच्छा हो जाएगा, कुछ भी को होता नहीं है इधर। આ રેલ આવે ત્યારે શું થાય? રેલ આવે તો બી અમને કોઈ સુવિધા આપવા નહીં આવતું ને એમને એ લોકોનું જ કરીને જતા રહે, જોઈને જતા રહ્યા કરે। અમને કઈ આ બાજુ કોરા દિવસમાં બી અમે જોવા નથી આવતા। અમે કેટલા વર્ષોથી અહીંયા પડી રહેલા છે, અમે કહેતા છે કે અમને કઈ સારી સુવિધા આપો પણ અમને કોઈ સારી સુવિધા આપવામાં આવતી નથી। આ બાજુ અમે કરીશું એમ જ કહીને બધા જતા રહે। આ બાજુ પર એક બેન બોલે છે, આ વિસ્તારમાં તમે રહો છો, શું સુવિધા છે? ઘર કેવા? સુવિધા નહીં ભાઈ, મારા
વર્ષો વીતી ગયા, અત્યારે 70-80 વર્ષ થઈ જાય પણ આવામાં જિંદગી કાઢીએ. પાણી આવે તમે તરતા તરતા ખાલી બહાર નીકળી જઈએ. બગાડ થાય હગાડ થાય, એ કશું સામાન બામાન અમે લેવા નહીં રહીએ પણ બધું બગાડ થાય હગાડ થાય. એ 2,000 રૂપિયા આપી દે પછી પતી ગયું કે તમારું થઈ જાય કે થઈ જાય કે. ચૂંટણીમાં ઊભા રહી તમારે મત માંગવા આવે ત્યારે તમે કઈ કહે ઓટ આપો કે ખાલી, અને અમે કહીએ કે અમારું કોઈ પૂરણ કરી આપો, કોઈ હારા મકાન આપો, કોઈ અમારા મકાન તોડીને બીજે આપો હારામાં, તેવું બધું કહીએ પણ કોઈ આપતા જ નહીં. અમારું નામ લઈ લઈને એમનું પેટ ભરતા છે ને ઊંચા જાય ને અમારે નીચા કર્યા. તો આ એમના જ પેટ ભરાતા છે, એમના પેટ ભરાશે પછી આ ગરીબોના પેટ ભરાશે. પણ તમારા પેટ ભરવાનું હવે બંધ કરો, આ ગરીબો તરફ જુઓ. લોકોના પૈસા પણ ખાઈ જવામાં આવે છે, લોકોના રૂપિયા, યોજનાઓ અનેક છે, અનેક યોજનાઓ છે. આ યોજનાના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે, પબ્લિકના પૈસા ખાવામાં આવે છે અને એમના બંગલા બને છે જ્યારે આપણે ઝૂંપડામાં રહેતા છે. આ નાની માસી પણ છે, વર્ષોથી અહીંયા રહી છે. આ જ દશા છે આ લોકોની. અને કેટલા ઇલેક્શનો આવ્યા, કેટલા ગયા. કોંગ્રેસમાં બી કાર્ય કર્યું, ભાજપમાં બી કાર્ય કર્યું, કાર્યવાળાનો એક ગટર જેવી નથી બની. જ્યારે પાણીના પૈસા આવે ઊંચા ઘેરવાળા મામા પાણી કરે ને તે લોકોને પૈસા આપે. મારું બધું ડૉક્ટર મને લઈ ગયા, મારા ઘરમાં કેટ જેટલું પાણી, મને પૈસા મળ્યા નથી. પછી તે લોકો કેવું કામ કરવાનું? હવે કે મત આપો, હવે મત નહીં આપવાના અમે. કોંગ્રેસ અમારે કોંગ્રેસ હાથ લેવા દેવા ને રમ ભાજપ ને જ લાવતા આવતા. પણ ભાજપ વાળા તો હારા છે, નરેન્દ્ર મોદી હારો છે, પણ ખાનારા ખાઈ જાય તેની ચેકિંગ કરો કે અમારા પૈસા નથી આવતા, જે ખાઈ જતા છે એની ચેકિંગ કરો. ગરીબમાં લૂંટીને બંગલા બાંધી દીધા ને અમારું સેટન તાજ અમારી ગટર ઉભરાઈ. અમારી જે નવા ઘેર બનાવી તેની ગટર નથી બનાવી. આજે કાકેરા લઈને હવે બોલી રાકેશ સર બી આવેલા કે મારી ગટર બની નથી, મને પાણીના પૈસા મળ્યા નથી. ઊંચા ઓટલા તેના પાણી નહીં ભરાય, તેના પાણીના પૈસા મળ્યા. અમારું ડૉક્ટર મને લઈ ગયા કાં ગયું. અમારે તો કઈ સુવિધા નથી, બસ કાયમનું આવું જ છે, કઈ સારું કરતા જ નથી. ને કચરા પેટી બી બહુ છે, ગંદકી બી બહુ છે, અને પાણીમાં બી બહુ પેલી છે, મચ્છર બી બહુ છે. 50 વર્ષથી જ પાટિયાવાળા ઘરમાં રહી છે, રેલ આવે ત્યારે ટણાઈ જાય છે. હવે આ પ્રકારનો વિકાસ અહીં નવસારીના દસરા ટેકરીમાં જોવા મળે છે. ત્યારે કહેવાનું એ થાય છે કે પાર્ટી કે કોઈ પણ પાર્ટી હોય એમણે એમના કાર્યકરોએ ધ્યાન રાખવું જોઈએ કે આવા છેવાડાના માનવીઓનો તમે વિકાસ કરવા માંગો છો, એમનો વિકાસ કરો, પોતાનો વિકાસ બંધ કરો, તો આ પ્રજા તમારી સાથે રહેશે. 5 વર્ષથી તો અહીંયા કોઈ વિકાસ નથી થયો. ना कोई रास्ता है, ना गटर लाइन है, इतना पानी भर जाता है वहाँ. પાણી બી ખરાબ આવતું છે, એટલું ગંદાય પાણી. 15 વર્ષ થઈ ગયા આજ સુધીમાં એ લોકો રોડ બનાવ્યો નથી. આપ જોઈ શકો છો વિકાસ છે કે જતો રહેલો છે. ભાઈ વોટ આપજો, એના પછી 5 સાલ એમનું મોઢું જ નથી દેખાતું.